જી, આજે આત્મહત્યાનો બનાવ બન્યો હતો આપણા વિસ્તારમાં, શું છે આખી વિગત? મારી કપડવન વિધાનસભાનું કપડવનથી ગઢિયા રોડનું કામ જે સરકારશ્રી દ્વારા આરએનબી વિભાગનું મંજૂર કરવામાં આવ્યું હતું, એ કામ પ્રગતિ હેઠળ હતું. કનુભાઈ પટેલ નામના કોન્ટ્રાક્ટરની આ એજન્સી હતી. તેમનું બિલ અટકાવતો કનુભાઈ અમારો અને બાલાસિનોર ધારાસભ્ય માનસીભાઈનો સંપર્ક કર્યો, તો અમને શરૂઆતમાં એવું લાગ્યું કદાચ કામની ક્વોલિટી નહીં જળવાતી હોય એટલે બિલ અટકાવ્યું હશે. તો અમે ઉપરના અધિકારીઓને રજૂઆત કરી. તમામ અધિકારીઓએ ચકાસણી કર્યા પછી પણ એનું કામ ફરીથી શરૂ કરાવ્યું અને ત્યાંના ડી કડિયાભાઈ દ્વારા અને એમના એસો દ્વારા ઊંચી ટકાવારીની માગણી કરવામાં આવતો એ ટકાવારી આપી શકે તેમ ન હતા, એમને પોસાતું નહોતું, માટે આ બિલ અટકાવવામાં આવ્યું હતું. સરવાળે બિચારા કોન્ટ્રાક્ટરે આજે આત્મહત્યા કરવું પર મજબૂર થવું પડ્યું અને આ ખૂબ જ દુઃખદ ઘટના છે. જે તે જવાબદાર અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ બાબતે તમે કલેક્ટરને કોઈ રજૂઆત કરી? મેં કલેક્ટરશ્રીને ટેલિફોનિક રજૂઆત હમણાં જ કરી છે કે આ સમગ્ર ઘટના આ રીતની બની છે અને તમે જિલ્લાના વડા તરીકે પણ અંગત રસ લઈ અને જે કોન્ટ્રાક્ટરે આત્મહત્યા કરી છે, સુસાઇડ નોટમાં જેના નામ લખ્યા છે, એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને એના પરિવારને ન્યાય અપાવવો જોઈએ. સોસાયટીમાં કોના નામ? ડી કડિયાભાઈ અને એસોના બધા 6-7 નામ છે. એ સુસાઇડ નોટ આખી કપડવંત રૂરલ પીએસઆઈ જોડે.